તરફ વાડીનાથ ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સેવામાં હજારો લોકો જોડાયા છે। ત્યારે વિજાપુરની મહિલા કોલેજની એનએસએસની 30 વિદ્યાર્થીઓ પણ રાષ્ટ્ર સેવાના ભાવ સાથે આ ધર્મ કાર્યમાં જોડાઈ હતી। તરફધામ વાડીનાથ અખાડા ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે અહીંયા સૌ કોઈ લોકો આવીને સેવાનો ભાવ છે તે પ્રગટ કરી રહ્યા છે। દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુ પણ સેવા ભાવમાં જોડાઈ રહ્યા છે। પરંતુ અહીંયા સૌથી મહત્વની એક કહી શકાય તેવું યુનિટ આપણી સાથે છે કે જે રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ કે જે 1969ની અંદર ભારત દેશની અંદર જ્યારે સેવાના ભાવથી બનાવવામાં આવ્યું હતું તેની જે મહિલા કોલેજ વિજાપુર છે ત્યાંની 30 જેટલી બહેનો છે તે પણ અહીંયા આજે ધાર્મિક કાર્યક્રમની અંદર સેવાની અંદર જોડાય છે અને આજે તેઓ વાડીનાથ મંદિર ખાતે આવ્યા છે। તેઓ દિવસભર અહીંયા રહીને મહિલાઓની સાથે સ્વયંસેવક તરીકે પણ કામ કરી રહ્યા છે। રાષ્ટ્રીય સેવા યોજનાનો જે મૂળભૂત હેતુ છે તેને ચરિતાર્થ કરી રહ્યા છે। એટલે કે અહીંયા જે બહેનો આવેલી છે તેમની સાથે તેમના કોઓર્ડિનેટર છે એ પણ આવેલા છે। આપણે તેમની સાથે જ વાત કરીને એ પણ જાણીશું કે તેઓ અહીં આજે ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે તેની અંદર બહેનો થકી કયા પ્રકારની સેવા કરે છે। પહેલાં તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સાહેબ। તમારું નામ, તમારી મહિલા કોલેજનું જે નામ છે તે, અને અહીંયા દિવસભર ધાર્મિક કાર્યક્રમની અંદર એનએસએસની બહેનો દ્વારા આપણે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ? નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીવન। હું પ્રાધ્યાપક મનીષ કુમાર એલ ગામિત, પ્રોગ્રામ કોઓર્ડિનેટર એનએસએસ વિભાગ, શ્રીમતી RRH પટેલ મહિલા આર્ટ્સ કોલેજ વિજાપુર। અમારું 50નું યુનિટ રેગ્યુલર પ્રવૃત્તિમાં ચાલે છે અને 50 બીજી એમ 100 છોકરીઓનું યુનિટ હોય છે। એમાંથી 30 જેટલી બહેનો આજનો જે વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં તારીખ 21/2/2024ના રોજ અમારી યુનિટની 30 જેટલી બહેનો મંદિરની અંદર જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ એટલે કે માનવ સેવા ધર્મ, માનવ સેવા જે યજ્ઞ છે એ માનવ સેવા યજ્ઞને સાર્થક કરવા માટે કોલેજમાંથી 30 જેટલી દીકરીઓ આજે અહીં આવી છે અને સમગ્ર દિવસ દરમિયાન જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એની અંદર જે જુદા જુદા કાર્યો ચાલે છે, માની લો કે સફાઈનું કામ હોય, ભોજન વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, ચાની વ્યવસ્થા હોય, એવા તમામ કામો સાથે જોતરાઈને આજે સમગ્ર દિવસ ખાસ કરીને અમે અહીં મળ્યા તો અમને મળીને પછી અમને ભોજનશાળાની જવાબદારી સોંપવામાં આવી છે। તો ભોજનશાળાની અંદર જઈને તમામ પ્રકારની જે કામગીરી છે એ કામગીરી અમારા યુનિટ વતી કરીશું અને જે સેવાનો ભાવ છે એ સેવાનો ભાવ અમારા થકી સમગ્ર રાષ્ટ્રમાં કેળવાય એવી ભાવના અમે જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું। અમારું જે સ્લોગન છે એ સ્લોગન પણ એ છે કે નોટ મી બટ યુ, એટલે કે હું નહીં પણ પહેલાં તમે, અને એને સાર્થક કરવાનો સમગ્ર દિવસ દરમિયાન અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું। આભાર, જય હિન્દ, જય ભારત। બિલકુલ, તો રાષ્ટ્રીય સેવા યોજનાનો મૂળ ભાવ જ સેવા કરવાનો છે। એટલે કે કોઈ પણ જાતની કુદરતી આપત્તિ હોય કે કોઈ પણ જાતના પ્રસંગ હોય કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય કે જે રાષ્ટ્રને નામ છે તેના માટે થઈને હંમેશને માટે એનએસએસ એટલે કે રાષ્ટ્રીય સેવા યોજનાની સાથે સંકળાયેલા લાખો જેટલા જે સ્વયંસેવકો છે, જે વિદ્યાર્થીઓ છે, જે યુવાન મિત્રો છે, તેઓ સેવાની અંદર સતત જોડાયેલા રહેતા હોય છે। ત્યારે અહીં વાડીનાથ ધામ ખાતે પણ બહેનો છે તે આવી છે અને સેવા ભાવમાં જોડાય છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ, તરફધામ।